હેલો સૌ હરિભક્તોને જય સ્વામિનારાયણ। હરિભક્તો, એક નવો ઇતિહાસ લખાઈ રહ્યો છે। અરબના મુસ્લિમ દેશ યુએઈમાં ભવ્ય બીએપીએસ હિન્દુ મંદિર ઊભું થયા પછી હવે યુરોપની ધરતી પર પણ એક અદ્ભુત હિન્દુ મંદિર બનવા જઈ રહ્યું છે, જેનું નિર્માણ કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે। પેરિસ, જે અત્યાર સુધી ફક્ત એફિલ ટાવર માટે જ જાણીતું હતું, હવે એક નવી ઓળખ અને નવી ઉમંગ સાથે ઓળખાશે। આજે આપણે આ વિડીયોમાં જાણીશું કે આ મંદિર ક્યાં અને કેવી રીતે બની રહ્યું છે, તેનો ઇતિહાસ શું છે, એની ખાસિયતો શું છે અને તેનું મહત્વ શું હશે। તો વિડીયો અંત સુધી જરૂર જોતા રહેજો। 11 મે 2024ના રોજ બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાએ પેરિસમાં એક ભવ્ય સમારંભ દરમિયાન આ મંદિરની સત્તાવાર જાહેરાત કરી હતી। આ જાહેરાત બીએપીએસના આધ્યાત્મિક વડા ગુરુહરિ મહંત સ્વામી મહારાજના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી। આ મંદિર ફ્રાન્સનું પહેલું પરંપરાગત પથ્થરથી બનેલું ભવ્ય હિન્દુ મંદિર બનશે। પેરિસ અને યુરોપના હિન્દુ સમુદાય માટે આ એક સપનાની પૂર્તિ સમાન છે, જે હવે હકીકત બની રહ્યું છે। દરેક ભારતીય માટે આ ગૌરવની વાત છે। એક તરફ યુએઈમાં ભવ્ય હિન્દુ મંદિરનું નિર્માણ અને હવે યુરોપની ધરતી પર પણ હિન્દુ ધર્મની શાન વધારતું એક અદ્ભુત મંદિર બની રહ્યું છે। મિત્રો, આ મંદિર ફક્ત પૂજાપાઠ માટેનું સ્થાન જ નહીં રહે, પણ એક શિક્ષણ અને સંસ્કારનું કેન્દ્ર તરીકે પણ વિકસાવવામાં આવી રહ્યું છે। અહીં બાળકો અને યુવાઓને સંસ્કૃત અને ગુજરાતી ભાષા શીખશે, સાથે સાથે તેમને ગીતા, રામાયણ, મહાભારત જેવા પવિત્ર ગ્રંથોની શિક્ષા મળશે। ભજન, કીર્તન અને ભારતીય સંગીત શીખવાનો પણ અવસર મળશે। એ જ નહીં, અહીં યોગ અને ધ્યાનની કક્ષાઓ પણ યોજાશે, જેથી શરીર અને મન બંનેને શાંતિ અને સંતુલન મળી રહે। આ રીતે પેરિસમાં રહેતા ભારતીયો પોતાની આવનારી પેઢીને પણ ભારતની સંસ્કૃતિ અને પરંપરાઓ સાથે જોડાયેલી રાખી શકશે। મિત્રો, આ દુનિયાનું પહેલું એવું મંદિર બનશે જેમાં એકથી વધુ માળ, મલ્ટિપલ ફ્લોર હશે। આજ સુધી બનેલા મોટાભાગના પરંપરાગત હિન્દુ મંદિરો એક જ માળ પર બનેલા હોય છે, અથવા તો આંગળીના વેઠે ગણાય તેટલા મંદિરો હશે। પણ પેરિસનું આ મંદિર યુરોપનું પહેલું બહુમંજિલી પરંપરાગત હિન્દુ મંદિર બનશે, એટલે કે તેમાં ગ્રાઉન્ડ ફ્લોર, પ્રથમ માળ અને બીજા માળ ત્રણેય પર અલગ અલગ સુવિધાઓ અને પૂજાસ્થાન રહેશે। આ મંદિર ફક્ત તેની સુંદરતા માટે જ નહીં પણ તેની અનોખી સ્થાપત્યકલા માટે પણ ઇતિહાસ રચશે। 1970માં પેરિસના લે બોર્ગેટ એરપોર્ટ પર વિમાનમાં યોગીજી મહારાજ બેઠા હતા અને તેમને પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજને કહ્યું કે તેઓ તેમના વતી ફ્રાન્સની ભૂમિને પવિત્ર કરે। 1988માં પ્રમુખ સ્વામી મહારાજ આકાશમાંથી પેરિસની ભૂમિને આશીર્વાદ આપતા ફૂલોની પાંખડીઓ વરસાવી હતી। 1995માં લંડનમાં યુરોપના પ્રથમ પરંપરાગત હિન્દુ મંદિર નિસ્દેન મંદિરનું ઉદ્ઘાટન કરવાના થોડા દિવસો પહેલા, પ્રમુખ સ્વામી મહારાજ પેરિસમાં હિન્દુ મંદિર બનાવવાનો દિવ્ય સંકલ્પ કર્યો હતો। 2017માં બુસી સેન્ટ જ્યોર્જિસના મેયર યાન ડુબોસ્ક, મહંત સ્વામી મહારાજને મળે છે અને હિન્દુ પૂજા સ્થળ બનાવવા માટે બહુધા ધર્મના એસ્પ્લેનેડ પર બીએપીએસને જમીનનો પ્લોટ ફાળવવાની પુષ્ટિ કરી હતી। 2021માં ગુરુહરિ મહંત સ્વામી મહારાજ વતી ઈશ્વરચરણદાસ સ્વામી આ સ્થળને પવિત્ર કરવા માટે વૈદિક વિધિ કરી હતી। 2022માં મહંત સ્વામી મહારાજના આશીર્વાદથી પૂજ્ય આનંદ સ્વરૂપ સ્વામી, બ્રહ્મવિહારી સ્વામી અને અન્ય વરિષ્ઠ સંતો અને હરિભક્તોની ઉપસ્થિતિમાં શિલાન્યાસ સમારોહ યોજાયો। 2023માં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પેરિસ યાત્રા દરમિયાન મંદિરના નિર્માણ કાર્ય અને પ્રોજેક્ટ વિશે નરેન્દ્ર મોદીએ સંપૂર્ણ માહિતી મેળવી હતી। વિડિયો આગળ વધતા પહેલા હરિભક્તો, જો તમે હજી સુધી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી, તો જરૂર કરો। અને જો વિડિયો પસંદ આવી રહ્યો હોય તો લાઇક પણ કરજો। તમારો નાનો સહયોગ અમને વધુ પ્રેરણા આપે છે, જેથી અમે તમારા માટે આવા જ અવનવા વિડિયો લાવી શકીએ। આ મંદિરનો સમગ્ર કોમ્પ્લેક્સ લગભગ 5000 ચોરસ મીટરમાં બનાવાઈ રહ્યો છે। તેના મધ્યમાં મુખ્ય ભવ્ય મંદિર હશે, જે સૌથી પવિત્ર સ્થાન ગણાશે। અહીં ભગવાનની મૂર્તિઓ સ્થાપિત થશે જેમાં અક્ષર પુરુષોત્તમ મહારાજ, ભગવાન શિવ પાર્વતી અને ગણેશજી, ભગવાન સીતારામ અને હનુમાનજી, ભગવાન રાધા કૃષ્ણના ભક્તો દર્શન તથા પૂજા કરી શકશે। સાથે જ અહીં એક મોટો એસેમ્બલી હોલ કે કલ્ચરલ હોલ હશે, જ્યાં ધાર્મિક, સાંસ્કૃતિક કાર્યક્રમો, ભારતીય તહેવારો, કલા અને સંગીતના કાર્યક્રમો યોજાશે। બાળકો અને યુવાઓ માટે એક એજ્યુકેશનલ હબ પણ હશે, જ્યાં ગીતા અને રામાયણની શિક્ષાઓ આપવામાં આવશે, અને ભજન, કીર્તન,
યોગ અને ધ્યાન શીખવાશે. પેરિસમાં બનતું આ મંદિર પરંપરાગત ભારતીય નગર શૈલી એટલે કે નાગર આર્કિટેક્ચરમાં બનાવાશે. બીએપીએસના બધા મંદિરોની જેમ આ મંદિર પણ હંમેશા વાસ્તુશાસ્ત્ર અને શિલ્પશાસ્ત્રના નિયમોનું પાલન કરશે. મુખ્ય મંદિરના ઊંચા શિખરો અને કોતરાયેલા સ્તંભ તેને અત્યંત ભવ્ય અને આકર્ષક બનાવશે. રાજસ્થાનથી લાવવામાં આવેલા પથ્થર અને માર્બલથી તેનું નિર્માણ કરવામાં આવશે. મંદિરની દિવાલો પર ભગવાન, દેવી દેવતાઓ અને ભારતીય સંસ્કૃતિના દૃશ્યો કોતરવામાં આવશે. મંદિરની આજુબાજુ ખુલ્લા આંગણા અને હરિયાળા બગીચા હશે, જે ભક્તો અને મુલાકાતીઓને શાંતિ, આધ્યાત્મિકતા અને ધ્યાનનો આનંદ આપશે. સાથે જ અહીં આધુનિક સુવિધાઓ પણ હશે. સુરક્ષિત રસ્તાઓ, મોડર્ન લાઇટિંગ અને દરેક માટે સરળ પ્રવેશ જેવી સુવિધાઓ ઉપલબ્ધ રહેશે, જેથી મંદિર સંપૂર્ણ આરામદાયક અને સૌ માટે સુલભ બને. આ સમગ્ર પ્રોજેક્ટને 2026ના અંત સુધી પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે, એટલે કે આગામી એક વર્ષમાં પેરિસના લોકો એક નવું ભવ્ય મંદિર જોઈ શકશે જે યુરોપનું એક મહત્વપૂર્ણ લેન્ડમાર્ક બનશે. બીએપીએસ સંસ્થાએ વિશ્વના અનેક દેશોમાં ભવ્ય મંદિરો બનાવ્યા છે, જેમ કે લંડનનું નિસ્ડેન મંદિર, ટોરોન્ટોનું મંદિર, નૈરોબી અને હ્યુસ્ટનના મંદિરો, અમેરિકાનું અક્ષરધામ, અબુધાબીનું મંદિર. 2024માં અબુધાબીનું બીએપીએસ હિન્દુ મંદિર અને હવે પેરિસનું આ મંદિર તે જ શ્રેણીમાં એક વધુ અનમોલ રત્ન બની રહેશે. આ મંદિર ફક્ત ફ્રાન્સની હિન્દુ સમાજને એકતા આપશે એ જ નહીં, પરંતુ ફ્રેન્ચ સમાજને પણ ભારતની સંસ્કૃતિ, યોગ, આયુર્વેદ અને શાંતિના સંદેશ સાથે પરિચિત કરાવશે. કલ્પના કરો મિત્રો, જ્યારે પેરિસ જેવા શહેરમાં એફિલ ટાવરની બાજુમાં એક ભવ્ય હિન્દુ મંદિર ઊભું રહેશે, ત્યારે સમગ્ર વિશ્વને ભારતની સંસ્કૃતિની કેટલી ઊંડી અને સુંદર ઝલક મળશે. આ મંદિર ફક્ત એક ઇમારત નહીં પરંતુ ભારતની આસ્થા, પરંપરા અને સંસ્કૃતિનું જીવંત પ્રતીક બનશે. 2026માં જ્યારે તેનું ઉદ્ઘાટન ગુરુહરિ મહંત સ્વામી મહારાજના હાથે થશે, ત્યારે એ ફક્ત ફ્રાન્સ માટે જ નહીં, પરંતુ સમગ્ર યુરોપ માટે એક ઐતિહાસિક ક્ષણ બનશે અને નવો ઇતિહાસ લખાશે. મિત્રો, શું તમને લાગે છે કે આ મંદિર પેરિસને એક નવી ઓળખ અને નવી ચમક આપશે? તમારો વિચાર કોમેન્ટમાં જરૂર લખજો. અને હા, વિડિયો પસંદ આવ્યો હોય તો લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં, જેથી બીજા હરિભક્તોને પણ આ સુંદર માહિતી મળે અને દર્શન કરી શકે.